Hello students, welcome to lecture of Fundamental of Mechanical Engineering. Let's start with chapter number 1, Introduction. First of all, what is mechanical engineering? A discipline of engineering related to various functions like design, development, manufacturing, maintenance and operation of machines, equipment and tools according to the principles of energy, materials, mechanics, physics and mathematics is known as mechanical engineering. સૌથી પહેલા તો મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે શું? એનર્જી, મટીરિયલ્સ, મિકેનિક્સ, ફિઝિક્સ તેમજ ગણિતના સિદ્ધાંતો અનુસાર યંત્રો, ઉપકરણો તથા સાધનોની ડિઝાઇન, ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ તેમજ ઓપરેશન જેવા કાર્યો સાથે સંકળાયેલ ઇજનેરીની શાખાને મિકેનિકલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. નાઉ આઇટમ્સ ઇન જનરલ યુઝ. એવી કઈ વસ્તુઓ છે, સાધન સામગ્રી છે કે જે આપણે સામાન્ય વપરાશમાં લઈએ છીએ? First is fasteners, bearings, shaft and axle, o-ring and oil seal. હવે આપણે આ જે વસ્તુઓ છે, આ જે સાધન સામગ્રી છે એનું ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં તો ફાસ્ટનર્સ એટલે શું? First of all, what is fasteners? A mechanical fastener is a device that is used to mechanically join or fasten two or more object together. જ્યારે પણ કોઈ પણ બે ઓબ્જેક્ટને જોઈન્ટ કરવા હોય તો એની માટે જે ડિવાઇસ યુઝ થાય છે એને ફાસ્ટનર કહેવાય છે. ઇન જનરલ ફાસ્ટનર્સ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેઇન કેટેગરીઝ. જનરલી આપણે ફાસ્ટનરને બે કેટેગરીમાં ડિવાઇડ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ ટેમ્પરરી ફાસ્ટનર એન્ડ સેકન્ડ ઇઝ પરમનન્ટ ફાસ્ટનર. સૌથી પહેલું છે જેને કહેવાય ટેમ્પરરી ફાસ્ટનર્સ એટલે કે હંગામી બંધકો, અને બીજું છે પરમનન્ટ ફાસ્ટનર્સ મતલબ કે કાયમી બંધકો. નાવ હવે આપણે જોઈશું ટેમ્પરરી ફાસ્ટનર્સ. નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ટેમ્પરરી ફાસ્ટનર્સ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ટેમ્પરરી ફાસ્ટનર્સ? They enable parts to be assembled and disassembled repeatedly. હવે જે ટેમ્પરરી ફાસ્ટનર્સ છે એ ટેમ્પરરી ફાસ્ટનર્સને આપણે એક વખત જોડ્યા પછી, એસેમ્બલ કર્યા પછી એને ઇઝીલી આપણે ડિસેમ્બલ કરી શકીએ છીએ, રિમૂવ કરી શકીએ છીએ. હવે ટેમ્પરરી ફાસ્ટનર્સમાં કયા કયા ફાસ્ટનર્સ આવશે? તો સૌથી પહેલું છે થ્રેડેડ ફાસ્ટનર્સ, ઇન્સર્ટિંગ ટાઈપ ફાસ્ટનર્સ. એમાં બે ટાઈપના ફાસ્ટનર્સ આવશે ટેમ્પરરી ફાસ્ટનર્સમાં. પહેલું છે થ્રેડેડ ફાસ્ટનર્સ અને સેકન્ડ છે ઇન્સર્ટિંગ ટાઈપ ફાસ્ટનર્સ. Now we will discuss about the threaded fasteners. What is threaded fasteners? Threaded fasteners are the principal device used for assembling components. જે થ્રેડેડ ફાસ્ટનર્સ છે એ બેઝિક ડિવાઇસીસ છે કોઈ પણ બે કોમ્પોનન્ટને જોઈન કરવા માટે, એવું આપણે કહી શકીએ. They are usually grouped into three main categories as shown in the figure. હવે જે થ્રેડેડ ફાસ્ટનર્સ છે એ થ્રેડેડ ફાસ્ટનર્સને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. સૌથી પહેલું છે એ છે બોલ્ટ, પછી સ્ક્રૂ અને સ્ટડ. હવે થ્રેડેડ એટલે શું? જો કોઈ પણ ડિવાઇસ પર આ રીતે થ્રેડ પાડેલા હોય તો એને તમે થ્રેડેડ કહી શકો. ઓકે, તો એમાં બોલ્ટ આવે છે, બરાબર. એના પછી આવે છે સ્ક્રૂ અને પછી આવે છે સ્ટડ. ઓકે, હવે આપણે થ્રેડની કયા કયા ટર્મિનોલોજી છે એ જોઈશું. નાઉ વી વિલ સી ધ કોમન ટર્મિનોલોજી ઓફ થ્રેડ્સ. એમાં સૌથી પહેલું છે સ્ટ્રેટ થ્રેડ્સ એન્ડ ટેપર થ્રેડ્સ. સ્ટ્રેટ થ્રેડ કોને કહીશું? તો આ રીતે સિલિન્ડ્રિકલ સરફેસ છે અને એના ઉપર હેલિક્સ, આ જે દેખાય છે તમને એ હેલિક્સ છે. એ હેલિક્સ સ્વરૂપે એક સમાન રીતે ઉપસેલા આકારવાળી રચનાને સ્ટ્રેટ થ્રેડ કહેવાય છે. ઓકે, સ્ટ્રેટ થ્રેડ આપણે કોને કહીશું? અ સ્ટ્રેટ સ્ક્રૂ થ્રેડ ઇઝ સ્ટ્રક્ચર ફોર્મ બાય કટિંગ અ હેલિકલ ગ્રુવ ઓફ યુનિફોર્મ ક્રોસ સેક્શન ઓન ધી એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ સરફેસ ઓફ એ સિલિન્ડર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સરફેસ છે એના પર ઇક્વલી હેલિકલ થ્રેડ પાડેલા છે, હેલિકલ શેપનો આકાર પાડેલો છે. તો આ શું છે? સ્ટ્રેટ થ્રેડ છે. ઓકે, નાઉ વી વિલ સી ટેપર થ્રેડ્સ. વોટ ઇઝ ટેપર થ્રેડ્સ? અ ટેપર સ્ક્રૂ થ્રેડ ઇઝ સ્ટ્રક્ચર ફોર્મ બાય કટિંગ અ હેલિકલ ગ્રુવ of uniform cross section on the external and internal surface of a cone. Whenever
આ કોનની ઉપર જ્યારે પણ થ્રેડ પાડવામાં આવે તો એને આપણે શું કહીશું? ટેપર થ્રેડ. ઓકે. શંકુની સપાટી ઉપર હેલિક્સ સ્વરૂપે એક સમાન રીતે ઉપસેલા આકારવાળી રચનાને ટેપર સ્ક્રૂ થ્રેડ કહેવામાં આવે છે. એ સિમ્પલ છે. આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. સ્ટ્રેટ થ્રેડ જે છે એ આવી રીતે સીધા હશે અને ટેપર મીન્સ કે આવી રીતે ટ્રેપર હોય તો એને ટેપર થ્રેડ્સ કહેવાય. Now we will see external thread and internal thread. What is external thread? Thread formed by cutting a helical groove of uniform cross section on the external surface of a cylinder or cone is known as external thread. જ્યારે પણ સિલિન્ડરની બહારની સપાટી પર થ્રેડ પાડેલા હોય તો એને શું કહેવાશે? એક્સટર્નલ થ્રેડ. એન્ડ વોટ ઇઝ ઇન્ટરનલ થ્રેડ? સો thread formed by cutting a helical groove of uniform cross section on the internal surface of a hollow cylinder or cone is known as internal threads. જ્યારે પણ કોઈ પણ સિલિન્ડર છે એ સિલિન્ડરની અંદરની સરફેસ પર થ્રેડ પાડેલા હોય તો એને ઇન્ટરનલ થ્રેડ કહેવાય. Now what is left handed thread and what is right handed thread? So first of all, what is right handed thread? When a nut is rotated in clockwise direction looking along axis from the nut and nut advances on the thread is right handed thread. જ્યારે પણ બોલ્ટ ઉપર નટને ક્લોકવાઇઝ ફેરવવામાં આવે અને જ્યારે તમે એને ક્લોકવાઇઝ ફેરવો અને બોલ્ટ જે છે એ ઉપર ચડતી હોય તો એવા જે થ્રેડ છે એને શું કહેવાય? રાઇટ હેન્ડેડ થ્રેડ કહેવાય. એન્ડ નાઉ વોટ ઇઝ લેફ્ટ હેન્ડેડ થ્રેડ? સો when a nut is rotated in anti-clockwise direction looking along axis from the nut and nut advances on the thread is left-handed thread. So left-handed thread કોને કહીશું? જ્યારે બોલ્ટ જે છે એ બોલ્ટ ઉપર નટને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવામાં આવે અને જો નટ બોલ્ટ ઉપર ચડતી હોય તો તેવા થ્રેડને લેફ્ટ હેન્ડેડ થ્રેડ કહેવાય છે. ઓકે. આમાં ધ્યાન રાખવાનું છે તમારે કે આ જે થ્રેડ છે એમાં આપણે નટ જે છે એને ક્લોકવાઇઝ ફેરવવાનું છે. ઓકે. અને આમાં શું છે? કાઉન્ટર ક્લોકવાઇઝ ફેરવવાનું છે. ઓકે. નાઉ what is square thread and what is V thread? So first of all, what is V thread? If the profile of helical groove of thread is of triangular shape, then the thread is known as V thread or triangular thread. It is as simple as that. The surface of this shape is V or triangular is known as V threads. And what is square thread? If the profile of helical groove of thread is of screw shape, then the thread is known as square thread. Whenever the surface or shape of this helical are square, then that is known as square thread. સ્ક્વેર થ્રેડ એટલે શું? સ્ક્રૂ થ્રેડની રચનામાં હેલિક્સ સ્વરૂપે એક સમાન રીતે ઉપસેલો આકાર જો ચોરસ આકારનો હોય તો તેવા થ્રેડને સ્ક્વેર થ્રેડ કહેવાય છે. એન્ડ વી થ્રેડ કોને કહીશું? તો જ્યારે પણ આ જે આપણા થ્રેડ છે એ કેવા શેપના હોય? વી શેપના હોય અથવા તો કેવા હોય? ટ્રાયેંગ્યુલર હોય તો એને કયા થ્રેડ્સ કહેવાશે? વી થ્રેડ્સ કહેવાશે. નાઉ વોટ ઇઝ single start thread and what is multi start thread? When only one single thread is formed in a helical form on cylinder or conical surface, then this thread is known as single start thread. સિંગલ સ્ટાર્ટ થ્રેડ કોને કહીશું આપણે? જ્યારે નળાકારની ફરતે એક જ હેલિકલ સ્વરૂપે થ્રેડ વીંટાયેલો હોય ત્યારે થ્રેડને સિંગલ સ્ટાર્ટ થ્રેડ કહેવાય છે. હવે અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકો છો સિંગલ, અહીંયા એક જ થ્રેડ હશે બરાબર. અને મલ્ટી થ્રેડ કોને કહીશું? જેમાં બે કરતાં વધારે હોય એને તમે ડબલ થ્રેડેડ પણ કહી શકો, ટ્રિપલ થ્રેડેડ પણ કહી શકો, ક્વાડ્રપલ મતલબ કે 4 હોય. તો આ જે બે કરતાં વધારે હોય તો એને મલ્ટી થ્રેડેડ કહેવાય. જો અહીંયા જે છે જ્યારે તમે આને આ રીતે ટોપ વ્યૂથી જોશો તો તમને એક સિંગલ થ્રેડ જ દેખાશે. અહીંયા કેવા હશે? 2 હશે બરાબર. આ કેટલા છે? 3 છે બરાબર. તો સિંગલ થ્રેડ કોને કહીશું? જ્યારે નળાકારની ફરતે એક જ હેલિક્સ સ્વરૂપ થ્રેડ વીંટાયેલો હોય ત્યારે થ્રેડને સિંગલ સ્ટાર્ટ થ્રેડ કહેવાય. અને જ્યારે નળાકારની ફરતે એક કરતાં વધારે
હેલિક્સ સ્વરૂપે થ્રેડ વીંટાયેલા હોય તો એને શું કહેવાય? મલ્ટી સ્ટાર્ટ થ્રેડ કહેવાય. ઓકે, નાઉ એલિમેન્ટ્સ ઓફ સ્ક્રૂ થ્રેડ્સ. વોટ આર ધ એલિમેન્ટ્સ ઓફ સ્ક્રૂ થ્રેડ્સ? નાઉ વી વિલ સી એલિમેન્ટ્સ ઓફ સ્ક્રૂ થ્રેડ્સ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે, સૌથી પહેલું છે ક્રેસ્ટ. ક્રેસ્ટ કોને કહેવાય? તો એક્સટર્નલ થ્રેડની સૌથી બહારની ધાર અને ઇન્ટરનલ થ્રેડની સૌથી અંદરની ધારને ક્રેસ્ટ કહેવાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે થ્રેડ છે, આ થ્રેડનો સૌથી બહારનો જે ભાગ છે એને શું કહેવાય છે? ક્રેસ્ટ કહેવાય છે. ધ ક્રેસ્ટ ઇઝ ધ આઉટર મોસ્ટ પાર્ટ ઓફ એન એક્સટર્નલ થ્રેડ એન્ડ ઇનર મોસ્ટ પાર્ટ ઓફ એન ઇન્ટરનલ થ્રેડ. ધેન વોટ ઇઝ રૂટ? રૂટ કોને કહેવાય? The root is the innermost portion of an external thread and the outermost portion of an internal thread. રૂટ કોને કહીશું આપણે? એક્સટર્નલ થ્રેડની સૌથી અંદરની ધાર અને ઇન્ટરનલ થ્રેડની સૌથી બહારની ધારને રૂટ કહેવાય. જો હવે અહીંયા તમે જોઈ શકો છો, ક્રેસ્ટ કોને કહ્યું? તો જે થ્રેડ છે એની બહારનો ભાગ, એને આપણે ક્રેસ્ટ કહ્યું. હવે આ રૂટ કોને કહેવાય? જો અહીંયા આ જે થ્રેડ છે એ કેવા છે? એક્સટર્નલ થ્રેડ છે. હવે એની જે સૌથી અંદરનો ભાગ છે એને શું કહીશું આપણે? રૂટ. જ્યારે ઇન્ટરનલ થ્રેડ હશે તો ઇન્ટરનલ થ્રેડમાં શું થશે કે જે બહારનો ભાગ હશે, સૌથી બહારનો ભાગ હશે, એને શું કહેવાશે? રૂટ કહેવાશે. નાઉ વોટ ઇઝ ફ્લેન્ક? ધ સરફેસ બિટવીન ધ ક્રેસ્ટ એન્ડ ધ રૂટ ઇઝ કોલ્ડ ધ ફ્લેન્ક. હવે માની લો આ ફ્લેન્ક છે, ઓકે, સોરી, આ રૂટ છે અને આ ક્રેસ્ટ છે. તો આ બંને વચ્ચેનું જે સરફેસ છે, આ બંને વચ્ચેની જે આ સરફેસ છે એને શું કહેવાશે? ફ્લેન્ક કહેવાશે. બે ક્રેસ્ટ અને રૂટ વચ્ચેની થ્રેડની સપાટીને ફ્લેન્ક કહેવામાં આવે છે. ઓકે, હવે વોટ ઇઝ થ્રેડ એંગલ? થ્રેડ એંગલ કોને કહીશું આપણે? તો ઇટ ઇઝ ધ એંગલ બિટવીન ધ ફ્લેન્ક and measured on an axial plane. It is the angle between the flanks measured on an axial plane. કોઈ પણ બે ફ્લેન્ક છે, આ જે છે આને ફ્લેન્ક કહેવાશે. ઓકે, ફ્લેન્ક વચ્ચેનો જે ખૂણો છે એને શું કહીશું આપણે? એંગલ. ઓકે, થ્રેડ એંગલ કહીશું. હવે પીચ કોને કહેવાય? તો જે બે થ્રેડ છે, આ ફર્સ્ટ થ્રેડ અને સેકન્ડ થ્રેડ, તો બે થ્રેડ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય? પીચ. ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ મેઝર્ડ પેરેલલ ટુ ધ એક્સિસ બિટવીન અ પોઈન્ટ ઓન વન થ્રેડ ફોર્મ એન્ડ અ કોરસ્પોન્ડિંગ પોઈન્ટ ઓન ધ એડજસન્ટ થ્રેડ ફોર્મ. કોઈ પણ બે થ્રેડ, પાસેની થ્રેડ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાશે? પીચ. હવે આપણે જોઈશું મેજર ડાયામીટર કોને કહેવાય. જો આ જે છે એ મેજર ડાયામીટર છે. હવે એની ડેફિનેશન શું થશે? તો મેજર ડાયામીટર જે છે, જે નળાકાર ટુકડામાં થ્રેડ પાડેલા હોય તે નળાકારના વ્યાસને મેજર અથવા તો નોમિનલ ડાયામીટર કહેવાય છે. ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ સિલિન્ડ્રિકલ પીસ ઓન વિચ ધ થ્રેડ ઇઝ કટ. જે બી માની લો કે આ સિલિન્ડર છે અને આની પર આપણે શું કર્યું છે? થ્રેડ પાડેલા છે. તો આ જે ડાયામીટર છે એ ડાયામીટરને શું કહેવાય છે? મેજર ડાયામીટર કહેવાય છે. એના પછી છે માઇનોર ડાયામીટર. ઓકે, માઇનોર ડાયામીટર આપણે કોને કહીશું? તો રૂટ સુધીના થ્રેડના વ્યાસને રૂટ ડાયામીટર ઓર માઇનોર ડાયામીટર કહેવાય છે. ઓકે, ઇટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ રૂટ of the thread measured at right angle to the axis of the thread. હવે આ જુઓ, આટલો જે ભાગ છે આ બરાબર રૂટ છે, આને રૂટ કહીશું આપણે. બરાબર, તે જે રૂટ સુધીનો જે આપણે ડાયામીટર લીધો છે એને શું કહેવાય છે? માઇનોર ડાયામીટર. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈશું. આ જે છે એ અલગ અલગ ટાઈપ્સના સ્ક્રૂ થ્રેડના ફોર્મ્સ છે. અલગ અલગ ટાઈપ્સના સ્ક્રૂ છે. એમાં વી શેપનો થ્રેડ આવશે. આ તમારે એંગલ યાદ રાખવાના છે અને ડાયાગ્રામ યાદ રાખવાનો છો. આનું ડિસ્ક્રિપ્શન આપણે જોવાનું નથી. એના પછી છે મેટ્રિક થ્રેડ કોને કહેવાશે? હવે મેટ્રિક થ્રેડ છે તો આવી રીતે શેપ આવશે. હવે વીમાં શું હશે? તો વીમાં આ રીતનો હશે. ઓકે, દેન વિથવર્ડ જે છે એનો એંગલ કેટલો હશે? 55 હશે. અમેરિકન નેશનલ છે
તો આ રીતે એના સ્પેસિફિકેશન હશે. સ્ક્વેર થ્રેડ છે, એના પછી નકલ થ્રેડ છે, એના પછી છે રાઉન્ડેડ રૂટ થ્રેડ છે, જો અહીંથી રાઉન્ડ કરેલું હશે. એના પછી છે ACME, જેને એકમે થ્રેડ પણ કહેવાય. એના પછી છે બટ્રેસ થ્રેડ. ઓકે, હવે આપણે જોઈશું મેટ્રિક થ્રેડ સિસ્ટમ. મેટ્રિક થ્રેડ સિસ્ટમ શું છે? હવે GTU માટે આ જે ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે કોઈ પણ જ્યારે આપણને સ્ક્રૂ નટ કે જોઈતું હોય તો આપણે એનું એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હોય, બરાબર. તો એની માટે આ શું છે? સ્ટાન્ડર્ડાઇઝેશન સિસ્ટમ છે. આ જે સિસ્ટમ છે તમારે યાદ રાખવાની છે. એક્ઝામમાં પૂછાય છે, એક્ઝામમાં આવી રીતે પૂછાશે. આ જે તમને સ્પેસિફિકેશન આપ્યું છે, સ્પેસિફિકેશન આપી દીધું હશે અને એમાં કહ્યું હશે કે M શું છે, 12 શું છે એ તમે જણાવો. તો તમને આપી દીધું હોય કે M12 મલ્ટીપ્લાય બાય 1.75 6G મલ્ટીપ્લાય બાય 85. તો હવે M જે છે એ શું ડિસ્ક્રાઇબ કરે છે કે આપણો જે થ્રેડ છે એ કેવો થ્રેડ છે? મેટ્રિક થ્રેડ છે. ઓકે, 12 જે છે એ શું છે? તો આપણો જે થ્રેડ છે એનો નોમિનલ ડાયામીટર છે. 1.75 છે એ શું છે? પીચ છે. 6G છે એ શું છે? ફીટ ક્લાસિફિકેશન છે. અને 85 શું છે? તો જે આપણો થ્રેડ છે એ થ્રેડની લંબાઈ છે. તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. Okay, now what is bolt? A bolt has a head on one end and thread on the other end and it is paired with a nut. જો બોલ્ટ શું છે? બોલ્ટ તમે લોકો જોયા હશે, એમાં એક બાજુ થ્રેડ પાડેલા હોય અને નટની સાથે એણે પેર બનાવેલી હશે. આ જે છે એ ડિફરન્ટ ટાઈપના બોલ્ટ્સ છે, જેમાં આવશે હેક્સ બોલ્ટ્સ આવશે, કેરેજ બોલ્ટ આવશે, આઈ બોલ્ટ આવશે, જે બોલ્ટ આવશે, યુ બોલ્ટ આવશે અને એલિવેટર બોલ્ટ આવશે. હવે કોઈ પણ વસ્તુને ટેમ્પરરી આપણે જોઈન કરવું હોય તો એની માટે બોલ્ટ યુઝ થતા હોય છે. ઓકે, હવે સ્ક્રૂ. સ્ક્રૂઝ કોને કહીશું? સ્ક્રૂઝ શું છે? સ્ક્રૂઝ આર યુઝ ટુ જોઈન two matching parts together and similar to bolts, they have head on one end and threads on the other end. However, screws usually have longer threads than bolts. Also, they can be made with slotted heads. હવે જુઓ, સ્ક્રૂ જે છે, સ્ક્રૂ તમે લોકો જોયા હશે, સ્ક્રૂનું જે હેડ હોય એમાં ઉપર સ્લોટ પ્રોવાઈડ કરેલા હોય છે. સ્ક્રૂ અને બોલ્ટ આમ જોવા જઈએ તો બંને સરખા છે, બરાબર. પણ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂમાં થ્રેડ જે છે એ કેવા આવશે? વધારે આવશે. ઓકે, તો આ ડિફરન્સ છે બોલ્ટ અને સ્ક્રૂમાં. આ અલગ અલગ ટાઈપના સ્ક્રૂ છે, જેમાં આવશે વુડ સ્ક્રૂ આવશે, મશીન સ્ક્રૂ આવશે, થ્રેડ કટિંગ મશીન સ્ક્રૂ આવશે, શીટ મેટલ્સ આવશે, સેલ્ફ ડ્રિલિંગ SMS આવશે, સોકેટ સ્ક્રૂઝ આવશે, આઈ લેગ આવશે અને લેગ સ્ક્રૂઝ આવશે. ઓકે, હવે સ્ટડ એટલે શું? અ સ્ટડ is a rod that is threaded on both ends and joins two matching parts. A nut may be used on one end. જો આ રીતે થ્રેડ્સ હોય છે, આ રીતે સ્ટડ હોય છે. આ સ્ટડ છે. ઓકે, આ સ્ટડ છે, બરાબર. એમાં બંને બાજુ જે છે એ બોલ્ટ પ્રોવાઈડ કરેલો હશે, નટ પ્રોવાઈડ કરેલો હશે. ઓકે, હવે નટ્સ એટલે શું? A nut is the counterpart of a bolt. Bolts and nuts are used together to clamp two or more parts having unthreaded holes together. હવે નટ્સ છે, નટ્સ તમને ખ્યાલ છે કે બે પાર્ટ છે, બે પાર્ટને જોઈન કરવા માટે બોલ્ટ અને નટ યુઝ થાય છે. અને મોસ્ટ કોમનલી જે નટ યુઝ થાય છે એ કયું છે? હેક્ઝાગોનલ ટાઈપ. મોસ્ટ કોમનલી યુઝ ટાઈપ ઓફ નટ્સ આર ધ રેગ્યુલર હેક્ઝાગોનલ. જો આ અલગ અલગ ટાઈપના નટ્સ છે, બરાબર. હવે આપણે જોઈશું વોશર્સ. વોશર્સ તેની માટે વપરાય છે ને વોશર્સ શું છે? વોશર્સ આર કોમનલી યુઝડ અંડર ધ હેડ્સ ઓફ બોલ્ટ્સ એન્ડ સ્ક્રૂઝ એન્ડ ધે આર યુઝડ અંડર નટ્સ એઝ વેલ. તમે જોયું હશે કે વોશર્સ જે છે એ બોલ્ટ જે છે અને બોલ્ટ અને સ્ક્રૂની વચ્ચે મૂકવામાં આવે છે. જ્યારે તમે નટ બોલ્ટ પર ચડાવો છો તો એમાં વોશર મૂકવામાં આવે છે, બરાબર. હવે વોશર કેમ મૂકવામાં આવે? તો જે સપોર્ટ છે એ સપોર્ટ મળી રહે એની માટે વોશર મૂકવામાં આવે છે. ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ વોશર ઇઝ ફ્લેટ વોશર. જો આ રીતના વોશર સૌથી વધારે વપરાતા હોય છે. ઓકે, નાઉ ઇન્સર્ટિંગ ટાઈપ ફાસ્ટનર્સ. તો ઇન્સર્ટિંગ ટાઈપ ફાસ્ટનર શું છે? આ રીતે
જ્યારે બે કોમ્પોનન્ટને જોડવા માટે આ પિન જે વપરાય છે એને શું કહેવાય છે? ઇન્સર્ટિંગ ટાઈપ ફાસ્ટનર્સ. અને આ જે પિન છે એ પિનને તમે ઇઝીલી રિમૂવ કરી શકો છો, એટલે એને શું કહ્યું છે આપણે? ટેમ્પરરી ફાસ્ટનર્સ. ઓકે. નાઉ what is permanent fasteners? For permanently joining two or more components together, processes methods like soldering, brazing, welding, riveting are widely utilized. હવે જ્યારે કોઈ પણ બે કોમ્પોનન્ટને આપણે પરમનન્ટલી જોઈન્ટ કરવા હોય તો એની માટે સોલ્ડરિંગ યુઝ થાય છે, બ્રેઝિંગ યુઝ થાય છે, વેલ્ડિંગ યુઝ થાય છે, રિવેટિંગ યુઝ થાય છે, બરાબર. અને પરમનન્ટલી ફાસ્ટનર, પરમનન્ટલી એટલે શું? જ્યારે તમે કોઈ પણ બે કોમ્પોનન્ટને જોઈન્ટ કરો છો તો તમે એને છૂટું પાડી શકતા નથી. આ છે પરમનન્ટ ફાસ્ટનર્સ. પરમનન્ટ ફાસ્ટનર જે છે એને બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. સૌથી પહેલું છે મિકેનિકલ ફોર્સ બેઝડ મેથડ્સ, જેમાં છે રિવેટેડ જોઈન્ટ, પ્રેસ ફિટ. મિકેનિકલ ફોર્સનો ઉપયોગ કરીને અને પછી બે કોમ્પોનન્ટને જોઈન્ટ કરવામાં આવે એમાં બે મેથડ છે, રિવેટેડ જોઈન્ટ છે અને પ્રેસ ફિટ છે. ઓકે. મોલેક્યુલર ફોર્સ બેઝડ મેથડ્સ, એમાં મોલેક્યુલર ફોર્સનો ઉપયોગ કરીને અને જ્યારે બે કોમ્પોનન્ટને જોઈન્ટ કરવામાં આવે એમાં કઈ મેથડ્સ છે? વેલ્ડેડ જોઈન્ટ્સ છે, બ્રેઝ જોઈન્ટ છે, એમાં તમે સોલ્ડરિંગ પણ કહી શકો. તો સોલ્ડરિંગ છે, વેલ્ડિંગ છે, બ્રેઝિંગ છે, આ બધું શું છે? મોલેક્યુલર ફોર્સ બેઝ છે. ઓકે. હવે આપણે જોઈશું રિવેટેડ જોઈન્ટ. હવે રિવેટેડ જોઈન્ટ શું છે? રિવેટેડ જોઈન્ટ્સ આર permanent fastenings and riveting is one of the commonly used method of producing rigid and permanent joints. કોઈ પણ બે કોમ્પોનન્ટને આપણે પરમનન્ટલી જોઈન્ટ કરવું હોય એની માટે રિવેટનો ઉપયોગ થતો હોય છે. A rivet is a round rod of circular cross section. It consists of two parts, head and shank. જો આ જે છે રિવેટ શું છે? તો રિવેટમાં અહીંયા હેડ આવશે, ઓકે, અને આ શેન્ક આવશે. હવે રિવેટ કઈ રીતે થાય છે એનો હું તમને એક વિડીયો બતાવી દઉં. જો આ નીચે એક એન્વિલ જેવું મૂકેલું છે, એની ઉપર આ રિવેટ મૂકી. હવે રિવેટની અંદર આપણે બે પ્લેટને બેસાડી દીધી અને પછી આ રિવેટ ઉપર હેમર વડે ફોર્સ અપ્લાય કરવામાં આવશે. તમે લોકોએ જોયું હશે જ્યારે પણ ગાડીની નંબર પ્લેટ આપણે લગાવવામાં આવે છે તો નંબર પ્લેટ માટે આપણે રિવેટિંગનો યુઝ કરતા હોઈએ છીએ, તો એ રિવેટિંગ છે, બરાબર. આ રીતે હેમરિંગ કરીને અને પછી રિવેટિંગ કરવામાં આવે છે. ઓકે. હવે આપણે જોઈએ બેરિંગ્સ. બેરિંગના અહીંયા તમારે ખાલી ટાઈપ્સ જ જોવાના છે. હવે બેરિંગ્સમાં મેઇનલી બે ટાઈપ્સની બેરિંગ છે. ટુ ટાઈપ્સ ઓફ બેરિંગ્સ આર ધેર, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ એન્ડ એન્ટી ફ્રિક્શન બેરિંગ. ઇન સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, partial journal bearing, full journal bearing and thrust bearing. Sliding contact bearing is further divided into three parts: partial journal bearings, full journal bearings and thrust bearing. And anti-friction bearing is further divided into two parts: ball bearings and roller bearings. હવે bearings જે છે એના મેઇન બે પ્રકાર છે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને એન્ટી ફ્રિક્શન બેરિંગ. હવે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એમાં શું આવે છે? પાર્શિયલ જર્નલ બેરિંગ આવશે, ફૂલ જર્નલ બેરિંગ આવશે, થ્રસ્ટ બેરિંગ આવશે. અને એન્ટી ફ્રિક્શન બેરિંગ છે એમાં કયું આવશે? બોલ બેરિંગ આવશે અને રોલર બેરિંગ આવશે. ઓકે. હવે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, સૌથી પહેલાં તો બેરિંગ શેની માટે વપરાય છે? તો બેરિંગ જે છે શાફ્ટ ઉપર જ્યારે વધારાનો લોડ લાગતો હોય તો એ લોડને સસ્ટેન કરવા માટે બેરિંગનો ઉપયોગ થતો હોય છે. હવે આ એક ફિગર છે, જો આ શાફ્ટ છે અને શાફ્ટ ઉપર સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ બેસાડેલી છે, બરાબર. હવે આપણે જોઈશું શાફ્ટ એન્ડ એક્સેલ. શાફ્ટ શું છે અને એક્સેલ શું છે? હવે શાફ્ટ અને એક્સેલ જે છે એ બંને જોવામાં સેમ છે પણ બંનેનું ફંક્શન અલગ છે. શાફ્ટ શું કરે છે? તો શાફ્ટ ઇઝ અ રોટેટિંગ મશીન એલિમેન્ટ્સ વિચ ઇઝ યુઝ ટુ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. અને એક્સેલ શું છે? એન્ડ વોટ ઇઝ એક્સેલ? એન્ડ એક્સેલ ધો સિમિલર ઇન શેપ ઓફ ધ શાફ્ટ is a stationary machine element and is used for the transmission of bending moment only. It simply acts as a support for some rotating body such as hoisting drum, a car wheel. હવે શાફ્ટ જે છે, શાફ્ટ શું કરે છે? પાવર ટ્રાન્સમિટ કરે છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ. જ્યારે એક્સેલ શું કરે છે, તો એક્સેલ જે છે એ ફક્ત અને ફક્ત બેન્ડિંગ મોમેન્ટ ટ્રાન્સમિટ કરે છે, બરાબર. બીજું કે કોઈ રોટેટિંગ એલિમેન્ટ છે તો એ રોટેટિંગ એલિમેન્ટને સપોર્ટ કરે છે. તમે લોકો જોયું હશે કે કારના બે વ્હીલ જોડવા માટે એક્સેલ વપરાય છે. જો આ જે છે આ સાફ્ટ છે, બરાબર. આ શું છે, એક્સેલ છે. આ તમે બે વ્હીલને જોઈન્ટ કરવા માટે જોયું હશે ટ્રકમાં, બરાબર. તો આ એક્સેલ છે. તો આ ડિફરન્સ છે સાફ્ટ અને એક્સેલ વચ્ચે. એક્ઝામમાં સાફ્ટ અને એક્સેલનો તફાવત પૂછાય છે. એના પછી છે ઓરિંગ. ઓરિંગ શું છે? યુઝ ઓફ ઓરિંગ હેલ્પ્સ ટુ મિનિમાઇઝ નોઇઝ. કોઈ પણ બે જ્યારે તમે જોઈન્ટ કરો છો અને એમાં અવાજ આવતો હોય તો એને રિમૂવ કરવા માટે ઓરિંગનો ઉપયોગ થાય છે. આ રીતે આ ઓરિંગ તમે ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે. ઓકે. એના પછી છે oil seal. It's an oil seal. A seal is a device for closing a gap or to make leak-proof joints for fluids. જ્યારે પણ કોઈ પણ ફ્લુઇડનું લીકેજ થતું હોય, મીન્સ કે ઓઇલનું લીકેજ થતું હોય કે ગ્રીસનું લીકેજ થતું હોય, તો એ અટકાવવા માટે ઓઇલ સીલનો ઉપયોગ થાય છે. આ રીતની ઓઇલ સીલ વપરાય છે. અને જે બી એલિમેન્ટ છે એમાં ઓઇલ સીલ મૂકવા માટે ગ્રુવ પ્રોવાઈડ કરવામાં આવે છે. સો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પાઇપ એન્ડ પાઇપ ફિટિંગ્સ. થેન્ક યુ.